તો અમદાવાદમાં જે કોંગ્રેસના કાર્યાલયની બહાર જે પથ્થરમારો થયો હતો એ મામલે મોટા સમાચાર છે। કોંગ્રેસના 5 કાર્યકરોની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। જામીન નામંજૂર થતા હાઈકોર્ટમાં કરાશે અરજી। સેશન્સ કોર્ટનો 5 કોંગ્રેસ કાર્યકર્તાઓને જામીન આપવાનો ઇનકાર। સેશન્સ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને હાઈકોર્ટમાં અરજી કરાશે। 5 આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી। 5 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે બંધ। ગઈકાલે બંને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। નામદાર સેશન્સ કોર્ટમાં આ કેસની સુનાવણી નીકળેલી, જેમાં અમે દલીલો કરેલી અને દલીલોમાં નામદાર કોર્ટને એવું જણાવેલું કે સાહેબ આખી એફઆઈઆર વાંચતા આ 5 આરોપીઓના નામ નથી, એમની કોઈ ઓવરએક્ટ નથી, તે લોકો ટોળામાં નથી કે એવી કોઈ વિડીયો કે એવા કોઈ સીસીટીવી ફૂટેજ નથી। અને આરોપીઓમાં એક આરોપી 68 વર્ષનો છે જે સિનિયર સિટીઝન છે અને એને કાર્યાલયમાંથી પકડીને લઈ ગયા છે। એ સીસીટીવી ફૂટેજ પણ મેં મૂકેલા, પરંતુ કોર્ટે તમામ દલીલોને ગ્રાહ્ય ન રાખી અને સરકારી વકીલે જે દલીલો કરી એને માન્ય ગણી અને જામીન અરજી નામંજૂર કરી છે। તો બનાસકાંઠા બાદ કચ્છ જિલ્લામાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના ગુજરાત રાજ્ય પ્રભારી મુકુલ વાસનિક પણ ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તૃત કારોબારી બેઠકમાં વિવિધ 8 જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું પક્ષ મજબૂત બનાવવા માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। પરિણામ બદલવા અને ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે હવે કોંગ્રેસ પાર્ટી એડી ચોટીના જોર લગાવી રહી છે। કચ્છ બાદ સાંજે મોરબીમાં પણ કોંગ્રેસની કારોબારી बैठक યોજાવાની છે। चुनाव खत्म हुए, नए परिणाम आए, नई सरकार बनी। पिछले 10 साल तक के मोदी सरकार थी, अब एनडीए सरकार बनी है। ऐसे हालात में हम फिर एक बार गुजरात में कांग्रेस का संगठन चुस्त दुरुस्त करने के लिए हम निकले हैं। कल हम बनासकांठा थे, आज यहाँ हम कच्छ में आए हैं, फिर दोपहर बाद हम मोरबी रहेंगे और इसी तरह से हमारा क्रम सभी जिलों में पहुंचने का रहेगा। वहाँ पे कांग्रेस के हमारे तमाम साथी, नए पुराने छोटे बड़े, सबसे मिलकर, यहाँ पर शैलेश परमार जी है, यजुवेंद्र जी है, बलदेव लूणी जी है, बीएम संदीप जी है, पंकज पटेल जी है, ऐसे करके हम तमाम सभी अलग अलग क्षेत्रों में जाएंगे।